Hello everyone, very good morning. So લાસ્ટ લેક્ચરની અંદર ન્યૂટનનો સાર્વત્રિક નિયમ જોયેલો હતો. શેનો સાર્વત્રિક નિયમ? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમના આપણે તારવણી જોયેલી હતી, એનું ગાણિતિક સ્વરૂપ જોયેલું હતું. એકવાર આજે ફાસ્ટ ફોરવર્ડ કરીએ, રિવાઇઝ કરીએ અને એ પછી આગળ વધીએ. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચે લાગતું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ આકર્ષણ બળ બંને પદાર્થને જોડતા કેન્દ્રની રેખાની દિશામાં હોય છે. તારવણી એવી થયેલી કે આ આકર્ષણ બળ એટલે કે એફ દળના ગુણાકારના સમપ્રમાણમાં, એકને સ્મોલ કીધો હતો અને એકને કેપિટલ કીધો હતો, અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું? તો કે આ આકર્ષણ બળ ગઈકાલે ચાલેલું રિવાઇઝ કરાવું છું. બંનેને ભેગા કરી દઈએ તો શું થાય? એફ ચલે છે mm/d². ચલનને દૂર કરવામાં આવે તો બરાબરની નિશાની અને અચળાંક આવે. અચળાંક mm/d². અચળાંક કયો છે? તો કે કેપિટલ જી. તારવણી અહીંયા આગળ કમ્પ્લીટ થયેલી, જ્યાં જીનું મૂલ્ય 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. શું છે જી? તો કે ગુરુત્વાકર્ષણનો આખું લખવાનું, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. શોધ કરનાર સાયન્ટિસ્ટ કોણ હતા? તો કે જીનું મૂલ્ય શોધનાર સાયન્ટિસ્ટ હતા હેનરી કેવેન્ડિશ. કેવેન્ડિશ નામના સાયન્ટિસ્ટે આનું મૂલ્ય શોધેલું હતું. એ પછી આગળ જઈએ તો તમને એવું કીધું હોય કે જીનું મૂલ્ય શોધો, તો તમારે અહીંથી જીને કરતા બનાવવાનું. જીને કરતા બનાવો એટલે શું થાય? તો કે d² છે એ અંશમાં જાય, તો f(d²) m અને m છેદમાં જાય, જે ગઈકાલના લેક્ચરમાં તમને શીખવાડેલું છે. પહેલા સ્મોલ કેપિટલ ચાલે, ગુણાકારના સ્વરૂપમાં છે એટલે. ક્લિયર? આટલું આપણે શીખેલા હતા આજના લેક્ચરમાં. ત્યાંથી આગળ વધીએ. સૌથી પહેલા જોઈએ ગુરુત્વાકર્ષણનું મહત્વ. આઈ હોપ તમારે પણ આ નિયમ ખૂબ જ સારી રીતે કવર થઈ ગયો હશે, ક્લિયર થઈ ગયો હશે. ઓકે મિત્રો, ચલો આગળ જઈએ. તો ગુરુત્વાકર્ષણનું મહત્વ જોઈએ તો જે શરૂઆતના લેક્ચરમાં લખ્યું હતું એ જ ગુરુત્વાકર્ષણનું મહત્વ એ જ રિપીટ કરવાનું છે. ગુરુત્વાકર્ષણનું મહત્વ લખો, 1 કે 2 માર્કમાં પૂછે. તો ગુરુત્વાકર્ષણના મહત્વમાં શું આવશે? તો કે ભાઈ સૌથી પહેલા ચંદ્ર એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. પૃથ્વી તેમજ ગ્રહો છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. સમજો છો? એ પછી જોઈએ તો ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે, ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. શેના લીધે? ચંદ્રના ગુરુત્વાકર્ષણના લીધે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. તમારી માટે આ સવાલ હોમવર્કમાં શા માટે આવું થાય છે? શા માટે આવું થાય છે? શા માટે ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે ભરતી અને ઓટ આવતી હોય છે? એ હોમવર્કમાં મને શક્ય હોય તો આજના લેક્ચરમાં, બાકી નેક્સ્ટ લેક્ચરમાં કોમેન્ટ જોઈએ. જાતે વિચારજો. તમારે જ્યાં સર્ચ મારો હોય ત્યાં મારી લો. ચલો છૂટી. પ્રોપર રીઝન જોઈએ, પછી હું રીઝન આપી દઈશ. સમજો છો? યપ. ચલો
આગળ વધીએ તો આ ગુરુત્વાકર્ષણનું મહત્વ છે, લખી લ્યો ભાઈ, સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે આગળ જઈએ, એટલે ઇરેઝ કરીને. ચલો જલ્દી. 3 લાઈન છે, 4 લાઈન આમ તો. ચંદ્ર એ પૃથ્વીની આસપાસ, પૃથ્વી તેમજ ગ્રહો સૂર્યની આસપાસ. ચંદ્રના કારણે સમુદ્રમાં છે એ ભરતી અને ઓટ આવે છે. બીજું કે આપણે પૃથ્વી પર આકર્ષાયેલા રહીએ છીએ. 2 માર્કમાં પૂછે, 4 મુદ્દા લખવા પડે ને. આપણે પૃથ્વી તરફ આકર્ષાયેલા રહીએ છીએ, એટલે કે પૃથ્વી આપણને પોતાની તરફ આકર્ષે છે, જેના લીધે આપણે ટકી શકીએ છીએ, ઉલ્લી નથી ગયા. બરાબર, લખી લ્યો. ચલો ક્લિયર છે? તો ઇરેઝ કરું છું. ચલો ત્યાંથી મિત્રો આગળ જઈએ. હવે સમજીએ મુક્ત પતન એટલે શું. 8મા ચેપ્ટરમાં થોડી ઘણી માહિતી મેળવીને કીધેલું મેં કે બાકીના મુક્ત પતન વિશેની માહિતી છે એ આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર મેળવીશું. ફરી એકવાર કીધેલું હતું કે મુક્ત પતનની જે બાકીની માહિતી છે એ ક્યાં આગળ મેળવશું? ચેપ્ટર નંબર 10 માં. ચલો તો ચેપ્ટર 10 ની અંદર મુક્ત પતન એટલે શું એ સમજીએ. ફ્રી ફોલિંગ મુક્ત પતન ફ્રી ફોલિંગ. ક્લિયર? ચલો સમજીએ. એકચ્યુઅલી અક્ષર તમને થોડા ઘણા આડા દેખાતા હશે, આમાં સીધા જ લખાય છે. કેમેરાનું થોડું એ પ્રોપર રીતનું સેટઅપ થઈને ફિટ થઈ ગયેલો છે, એટલે થોડા ઘણા આલ્ફાબેટ છે તમને આડી સ્ક્રીન ચાલતી હોય એવું ચાલ લાગશે, બટ અહીંયા આગળ સીધું જ છે. સમજીએ મિત્રો મુક્ત પતન. કોઈ એક પદાર્થ છે, ચલો આપણે સ્વિમિંગ પુલ બનાવીએ અને ઉપર જમ્પ મારવાનું છે, બનાવીએ એના ઉદાહરણ દ્વારા સમજીએ મુક્ત પતન શું છે. આવું કંઈક હોય એવું વિચારીએ. અને અહીંયા આગળ સ્વિમિંગ પુલ છે, એટલે ડેપ્થ ઘણી બધી છે. અહીંયા આગળ નાનો એવો છોકરો ઊભો છે, એ અહીંયા આગળથી જમ્પ મારશે. આ જે જમ્પ મારે છે એમાં કોઈ એનર્જી નથી લગાડતો, બરાબર? ઓકે, એકચ્યુઅલી આપણે જનરલી ડાઈવ મારતી વખતે પહેલા પાટિયા ઉપર જમ્પ કરીને પછી કૂદતા હોઈએ છીએ. આ સીધો એમને જ કૂદે છે, સીધો એમને કૂદે છે. એ જે એમને કૂદે છે આ રીતે, એના લીધે એ બળ ન લાગતું હોવા છતાં પણ એ પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે. શા માટે? કારણ કે ઉપરથી ગ્રેવિટી એની ઉપર લાગે છે. આ વ્યક્તિ જ્યારે નીચે પડે છે તો આની ઉપર શું લાગે છે? ગ્રેવિટી. આને ગુરુત્વ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય આને? ગુરુત્વ પ્રવેગ. અને આ જે વ્યક્તિ છે એ ધીરે 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 પાણીમાં છલાંગ મારશે. પાણી દોર નાખે બચારાનો ટોલો ભાંગી જાય. તો મુક્ત પતન એટલે શું? એની કન્ડિશન કઈ હશે? તો કે મુક્ત પતનની શરત એ છે કે નંબર 1 તેનો પ્રારંભિક વેગ છે એ 0 હશે. મુક્ત પતનનો પ્રારંભિક વેગ કેટલો હોય? 0. આ કોની શરત લખીએ છીએ?
મુક્ત પતનની. તેનો પ્રારંભિક વેગ છે એ શૂન્ય થતો હશે. નંબર 2, તે અચળ પ્રવેગી ગતિ કરતો હશે. એ અચળ પ્રવેગી ગતિ કરશે એટલે તેના વેગમાં નિયમિત વધારો થશે. અચળ પ્રવેગી ગતિ કરતો હોવાના કારણે તેના વેગમાં નિયમિત રીતે વધારો થતો હશે અને આ વધારો ફિક્સ હશે જે 9.8 જેટલો હશે. સર 9.8 કેમ? આપણી ઉપરની એટલી ગ્રેવિટી છે. મારી અને તમારી ઉપર જે ગુરુત્વ પ્રવેગ લાગે છે એ 9.8 છે. કેમ આવશે એ હું તમને આની પછીના સવાલની અંદર સમજાવીશ. ચલો નંબર 3 પર જઈએ. એ વેગમાં થતો વધારો કેટલો હોય છે? 9.8 મીટર પર સેકન્ડ. આના પર કોઈ બળ લાગતું નથી, એટલે કે કોઈ બાહ્ય બળ લાગતું નથી. માત્ર કયું બળ લાગે છે? માત્ર ગુરુત્વાકર્ષણ બળ જ લાગે છે. માત્ર મિત્ર કયું બળ લાગે છે ભાઈ? ગુરુત્વાકર્ષણ બળ. અને એના લીધે પેલો ભપ થાય છે સ્વિમિંગ પુલની અંદર. સમજો છો વાતને? ઓકે. પથ્થર લઈને ઉપરથી મૂકો ને, મુક્ત પતન છે. આ પેનને અહીંથી પડવા દો, મુક્ત પતન છે. મુક્ત પતન, ફ્રી ફોલિંગ. બળ આપ્યા વગર નીચે પડે છે. બળ આપ્યા વગર નીચે પડે છે એ મુક્ત પતન છે. ક્લિયર? સમજો છો સમગ્ર વાતને? ચલો, તો આ મુક્ત પતનની શરતો છે. આની પછીના ક્વેશ્ચનની અંદર ગ્રેવિટી મેળવવાની છે, સ્મોલ g નું મૂલ્ય મેળવવાનું છે. લખી લો અત્યારે. આઈ હોપ નડતો નહીં હોઉં. ક્લિયર છે મિત્રો? તો મુક્ત પતન, ફ્રી ફોલિંગ, કોઈ બળ લાગતું નથી, નિયમિત વેગમાં વધારો થાય છે. એ વધારો ફિક્સ 9.8 જેટલો હોય છે. બરાબર છે? અને માત્ર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એની સિવાય કંઈ એપ્લાય થતું નથી. બીજું કે આમાં હું પડું કે બેન્ચને નાખું કે ફૂટબોલને નાખું, કોઈ પણ વસ્તુને નાખું, કાંઈ ડિપેન્ડ કરતું નથી. તમે ગોળ પદાર્થ નાખો, ચોરસ પદાર્થ નાખો કે ત્રિકોણ નાખો, કોઈ ફેર પડતો નથી. એટલે કે તે પદાર્થના આકાર કે દળ પર ડિપેન્ડ કરતું નથી. આકાર, કદ, દળ પર ડિપેન્ડ કરતું નથી. બાય લો ઓફ ગેલિલિયો. કોના નિયમ મુજબ? ગેલિલિયો. સર શું વાત કરો? દળ ઉપર ડિપેન્ડ ન કરતું હોય તો અમે એક ઝબલું નાખીએ અને એક લોખંડનો બોલ નાખીએ તો સાથે નીચે પડવા જોઈએ. સમજો. હવે ડેપ્થ લઈએ આની. સમજતા પહેલા આમાં ડેપ્થમાં જઈએ. ગેલિલિયો એવું કીધેલું કે પક્ષીનું પીછું નાખો અને 100 કિલોનો લોખંડનો દડો નાખો, બંને સાથે નીચે પડે. હાઉ ઇઝ ધીસ પોસિબલ? આ કઈ રીતે મિત્રો શક્ય છે? નાસાએ એક પ્રેક્ટિકલ કર્યો. ગેલિલિયોએ એ સમયે પ્રેક્ટિકલ નહોતો કર્યો, કારણ કે એ સમયે આવું વાતાવરણ ઉત્પન્ન કરવા માટે કોઈ ચોક્કસ સંસાધનો અને સાધનો કંઈ જ ઉપલબ્ધ નહોતા. એટલે નાસાએ જે પ્રેક્ટિકલ કરેલો છે એ વિડીયોની લિંક છે, તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. મિત્રોએ પ્રેક્ટિકલની અંદર જોયું તો આખા રૂમની અંદર જે ઘર્ષણ છે એ 0 કરી નાખેલું છે. ઘર્ષણ રહિત સપાટી બનાવેલી છે. માત્ર ગ્રેવિટી લાગે છે. એકચ્યુઅલી શું થાય કે આપણે પીછું નાખીએ ને ત્યારે ફ્લક્ચ્યુએટ કરતું આવે હવાની અંદર. બરાબર? એ ફ્લક્ચ્યુએટ કેમ કરે છે? હવાનું ઘર્ષણ લાગે છે. હવાનું ઘર્ષણ લાગે છે. ગેલિલિયોનો નિયમ એવો છે, બાહ્ય બળની ગેરહાજરીમાં સ્થિર કે ગતિમાન પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે. સ્થિર પદાર્થ સ્થિર, ગતિમાન પદાર્થ ગતિમાન. આઈ હોપ
હું મિત્રો ડેપ્થ લઉં છું અને તમે આ ડેપ્થને બહુ પ્રોપર રીતે સમજી શકતા હશો. લોખંડના દડાને અને પીછાને સાથે નાખવામાં આવે ઘર્ષણ રહિત માર્ગ ઉપર તો બંને એક જ સમયે નીચે પડે છે. બહુ મજા આવે એવો પ્રેક્ટિકલ, બહુ નવાઈ લાગશે, બટ રિયાલિટી છે. સમજો તો ડેપ્થમાં વયા જાઓ. ફિઝિક્સ છે, બહુ મજા આવે એવું છે. અહીંયા આગળ હવાનું ઘર્ષણ લાગે છે, ઘર્ષણને ઇગ્નોર કરી લ્યો. ઘર્ષણ રહિત સપાટી બની ગઈ. ઘર્ષણ રહિત સપાટી એટલે કોઈ પણ પદાર્થ હોય એની ઉપર જે ગ્રેવિટી લાગશે કેવી લાગશે? સરખી. એના લીધે સાથે નીચે પડશે. એના લીધે સાથે નીચે પડશે. ક્લિયર? વિડીયો જોજો, બહુ મજા આવશે. નોટ ડાઉન કરી, આઈ હોપ કરી લીધું હશે. તોય બાકી હોય ક્લિયર છે? ચલો એટલે ઇરેઝ કરી લઉં છું. હવે પછી મિત્રો સમજીએ સ્મોલ જી અને કેપિટલ જી. બહુ ફેર છે, બંને ઇક્વલ ના સમજતા. સ્મોલ જી અને કેપિટલ જી ફેર નહીં પડે તો એક્ઝામમાં એજી ઓજી લોજી શું જી થશે. ચલો ભાઈ, તો ફરી વાર કેપિટલ જી અને સ્મોલ જી માં બહુ મોટો ફેર છે. જો ભેગું ના થયું તો એક્ઝામમાં એ જી સમજાય છે. ચલો કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચેનો સંબંધ મેળવો. સી કેપિટલ જી અને સ્મોલ જી કીધેલું છે. સૌથી પહેલા મિત્રો કેપિટલ જી અને સ્મોલ જી છે શું? તો કે કેપિટલ જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. સાર્વત્રિક અચળાંક. અને સ્મોલ જી છે એ ગુરુત્વ પ્રવેગ છે. આપણી ઉપર લાગતી ગ્રેવિટી છે એ સ્મોલ જી છે. કેપિટલ જી ની વેલ્યુ તમે પૃથ્વી ઉપર હોવ, ચંદ્ર પર હોવ, શૂન્યાવકાશમાં હોવ, બીજા ગ્રહ પર હોવ, બીજા કાંક એલિયનના ગ્રહ ઉપર વયા ગયો હોવ, બધી જગ્યાએ કેપિટલ જી સરખો. એની વેલ્યુમાં ક્યારેય ફેરફાર થવાનો નથી. પરંતુ સ્મોલ જી ની વેલ્યુ છે એ જગ્યા બદલાતા બદલાઈ જશે. અહીંયા આગળ સ્મોલ જી ની વેલ્યુ ફિક્સ છે. ચંદ્ર ઉપર જતા સ્મોલ જી બદલાશે અને એના લીધે ત્યાં આગળની ગ્રેવિટી ઓછી છે. એટલે ઉપરથી ઠેકડો માર્યો તો પેલા ક્રિસની જેમ સ્લો મોશનમાં આપણને એવું લાગે આ સુપરમેન બની ગયા. ક્લિયર? સો સ્મોલ જી ગ્રેવિટી છે, કેપિટલ જી અચળાંક છે. અચળાંકનું મૂલ્ય ક્યારેય બદલાય નહીં એટલે તો એને અચળ કીધો. અચળ ક્યારે એની વેલ્યુ છે એ ચલિત નથી થતી, બદલાતી નથી, એટલે એને અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. સો વેલ, let's go to relation between capital G and small g. ચલો ભાઈ, તો સમજીએ કે એક પૃથ્વીનો ગોળો છે. આમાં ઇમેજિન કરીએ આપણે. છેલ્લે આપણે એવું સૂત્ર મેળવેલું, આઈ હોપ તમને યાદ હશે કે F ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m ઇન્ટુ કેપિટલ M ડિવાઈડ બાય ડી સ્ક્વેર. સર ટેક્સ્ટબુકમાં પહેલા કેપિટલ પછી સ્મોલ આપ્યો, એમ લખો તોય વાંધો નહીં. ગુણાકારના નિયમમાં ગમે એ રીતે ગમે એવો ચેન્જ કરી શકો, કોઈ ટેન્શન મિત્રો નથી. ઓકે, હવે આ સંબંધ એટલે મેળવીએ છીએ કારણ કે મારે પૃથ્વી પરની ગ્રેવિટી જોતી છે.
મારી અને તમારી ઉપર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ આના દ્વારા શોધવાનું છે. શું કરીશું? તો કે ભાઈ અત્યાર સુધી આપણે બે જુદા જુદા ગ્રહની વાત કરતા હતા. બે પદાર્થો વચ્ચે લાગતું આ આકર્ષણ બળ દરના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પરંતુ મિત્રો હવે જે વાત કરીએ છીએ ને એ અહીંયા આગળ આપણે માની લ્યો કે ઊભા છીએ, અહીંયા પૃથ્વીનું કેન્દ્ર છે, તો આ બંને વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ મેળવવાનું છે. સમજો છો મારી વાત? હજી એકવાર મિત્રો રિપીટ કરી દઉં. અહીંયા આગળ બે જુદા જુદા ગ્રહ હતા, સ્મોલ એમ અને કેપિટલ એમ કીધેલો. અહીંયા આગળ એક દળ તરીકે પૃથ્વી છે ને બીજા દળ તરીકે આપણે છીએ. બીજો કોઈ પદાર્થ છે, પૃથ્વી ઉપરનો જ પદાર્થ છે ને આપણે શોધવાનું છે કે પૃથ્વી પર ગ્રેવિટી કેટલી લાગે છે. શું? અને એ જ જી ને જી વચ્ચેનો સંબંધ. સાહેબ આવું બધું ક્યાં કામ લાગે? ભાઈ અહીંથી જેટલા જેટલા રોકેટ, આ તું જે મોબાઈલ જોવે છે ને, મોબાઈલ કોમ્પ્યુટરમાં નેટ આવે છે ને, એની માટે ઉપગ્રહ છોડવા પડે. એ ઉપગ્રહ માટે આ બધા સૂત્ર કામ લાગશે. સમજે છે? ચલો આગળ વધીએ તો રિલેશન મેળવીએ. આ પૃથ્વીનું સેન્ટર છે જેને આપણે સી થી ડિનોટ કરીશું. અહીંયા આગળ એક દળને, જે પૃથ્વીનું દળ છે જેને આપણે એમ કીધું છે, તો શું એને એમી ના કહી શકીએ? પૃથ્વીનું દળ એને શું કીધું? એમી, માસ ઓફ અર્થ. શું કહેવાય? માસ ઓફ અર્થ. હવે આ વ્યક્તિથી અહીંયા સુધીના અંતરને આપણે ડી કીધું છે. હલો, વ્યક્તિથી અંદર સુધીના અંતરને ડી કીધું છે. વિચારો, કોઈ પણ વર્તુળમાં કેન્દ્રથી છેડે સુધીના અંતરને શું કહેવાય? આર. યાદ આવે છે? વર્તુળમાં આવું કાંક ભણ્યા હશો મિત્રો. કેન્દ્રથી છેડે સુધીના અંતરને શું કહેવાય? આર. તો એવું કહી શકીએ કે પૃથ્વીથી પદાર્થ સુધીનું અંતર, અથવા એવું ખાલી લખી શકાય કે અંતર ઇઝ ઇક્વલ ટુ, આપણે અંતરને ડી લીધું છે પરંતુ ઓલમોસ્ટ ડી બરાબર જ આર ઈ છે. ડી બરાબર જ શું છે? આર. હા, એક છે. હું અહીંયા જીએમ ની અંદર ત્રીજે માળે ઉભો છું. કેટલામાં માળે? ત્રીજે માળે. પૃથ્વી કેન્દ્રથી સપાટી સુધી હોય અને સપાટીથી આ બિલ્ડિંગ કેટલા માળે છે? ત્રીજે માળે. તો ત્રીજે માળ સુધીનું તો અંતર વધારે આવ્યું ને, પરંતુ એ અંતર બહુ નાનું એવું છે, એને તમે ઇગ્નોર કરી શકો, એને તમે અવગણી શકો. ફરી એકવાર ડેપ્થમાં સમજાવું છું. આપણે બે પદાર્થો વચ્ચેનું અંતર, ગ્રેવિટી માટે બે પદાર્થ વચ્ચેનું અંતર જોઈએ. એ અંતર અહીંયા શું છે? ડી છે. ડી. ચલો, તો આ પૃથ્વી છે, આ પૃથ્વી છે આપણી. અહીંયા આગળ એક નાનું એવું બિલ્ડિંગ છે અને એક માણસ અહીંયા ઊભો છે. તો અંતર તો અહીંથી એટલું જ ગણાશે, કેન્દ્ર સુધીનું અંતર આટલું ગણાશે. અરે અંતર શું, ત્રિજ્યા આટલી ગણાશે. યસ, આ ત્રિજ્યા છે અને આ કુલ અંતર છે. આ કુલ અંતર. તો અંતર તો થોડું ઘણું ફેરફાર હોવાનું જ તે, થોડું તો વધારે હોવાનું જ તે, પરંતુ તમે એને અવગણી શકો. તમે એ થોડા ઘણા અંતરને અવગણી શકો. દાખલા તરીકે હું મારી ઉપરની ગ્રેવિટી માપું છું, તો આ ત્રીજે માળ છે એટલે માની લ્યો કે 30 મીટર ઊંચું બિલ્ડિંગ છે. કેટલા મીટર? 30 મીટર. હવે કેન્દ્રથી પૃથ્વી સુધીની ત્રિજ્યા લાખો કિલોમીટરમાં છે. લાખો કિલોમીટરમાં છે, તો હજારો કિલોમીટરમાં છે. એ હજારો કિલોમીટરની સામે 30 મીટર એટલે કઈ ના કહેવાય. એને આપણે શું કરશું? અવગણી દેશું. એટલે રિયલી એવું છે કે અંતર એ ત્રિજ્યા કરતા થોડું મોટું છે, પરંતુ અંતરને શું કરી શકાય? અવગણી શકાય. એટલે આપણે અહીંયા લખવાનું છે અંતર એ લગભગ ત્રિજ્યા જેટલું છે. બરાબર? મગજ કામ ના કરતું, હેંગ થતું હોય તો તમે એવું માની લ્યો અંતર એ લગભગ ત્રિજ્યા જેટલું છે. હું તમને વધારે ડેપ્થમાં લઈને સમજાવવા માંગતો હતો એટલે મેં વધારે ડેપ્થમાં લીધેલું છે. સમજો છો? ચલો આગળ વધીએ. આ બધા એનિમેશન્સની હાલ જરૂર નથી તો ઇરેઝ કરી લો.
चलो मित्रों आगळ वधीए। तो आपणे अंतरने શું કહી દીધું છે આરઈ, દળને એમઈ। તો આ સમગ્રને ફરીવાર લખીએ સમગ્ર નિયમને કે એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ ના બદલે શું લખશું એમ ઈ, સ્મોલ એમ એટલે પદાર્થનું દળ, એમાં કોઈ ચેન્જ કરવાનો નથી। કયો પદાર્થ જેની ઉપર ગ્રેવિટી લાગે ઈ, મારી ઉપર ગ્રેવિટી લાગે તો મારું દળ, આ બેન્ચનું જોતો તો આ બેન્ચની ઉપર ગ્રેવિટી લાગે તો બેન્ચનું દળ, જેની ઉપરની ગ્રેવિટી શોધવી છે એનું દળ ઈ સરખી જ હોય। પૃથ્વી ઉપર ઓલમોસ્ટ ગ્રેવિટી કેવી હોય સેમ હોય, અલગ પડે છે એ આપણે જોઈ લેશું। તો F બરાબર me ઇન્ટુ એમ, ડી બરાબર શું લખવાનું છે આર ઈ, શું લખવાનું છે આર ઈ। તો અહીંયા આપણે લખશું આર ઈ નો સ્ક્વેર, શું લખશું આર ઈ નો સ્ક્વેર। મને જવાબ દો ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ, ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ શું લખી શકાય? હા, શું લખી શકાય? એફ બરાબર એમ એ, ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ એફ બરાબર એમ એ લખી શકાય। આવું આપણે ભણેલા 9મા ચેપ્ટરમાં। હવે સમજો એ જે પ્રવેગ સમજ્યા હતા ને એ રેખીય પ્રવેગ હતો। કેવો? રેખીય પ્રવેગ, એટલે કે પેનને આમ દડતી નાખું જમીનને અડાડીને, એ રેખીય પ્રવેગ। બાઇક જમીન ઉપર ચાલે છે રેખીય પ્રવેગ, તમે જમીન ઉપર ચાલો છો રેખીય પ્રવેગ, આ બધા રેખીય પ્રવેગ છે। એક લાઈનમાં જાય રેખીય પ્રવેગ, પરંતુ અત્યારે જે લાગે છે ગુરુત્વીય પ્રવેગ છે। ઉપરની ઊભી દિશામાં આડી દિશામાં લાગે હોરિઝોન્ટલ લાગે એ રેખીય પ્રવેગ, વર્ટિકલી લાગે એ ગુરુત્વીય પ્રવેગ। તો સમજો છો આ જે પ્રવેગ હતો એ રેખીય પ્રવેગ હતો। રેખીય પ્રવેગને એ વડે દર્શાવાય એક્સલરેશન વડે, પરંતુ અહીં ગુરુત્વીય પ્રવેગ હોવાથી એ બરાબર શું કહી શકાય? જી કહી શકાય। જ્યાં જ્યાં એ ત્યાં ત્યાં મિત્રો શું મૂકવાનું? જી। તો અહીંયા એફ બરાબર એમ એ છે, તો એમ એની બદલે એની બદલે શું મૂકવાનું? જી। એની બદલે જી મૂકો તો શું થાય? એફ બરાબર એમ જી થશે। તેથી એફ બરાબર એમ જી। આને સમીકરણ નંબર 1 માં મૂકતા, શેમાં મૂકીએ? સમીકરણ નંબર 1, એફ બરાબર એમજી ને 1 માં મૂકતા, એટલે કે જ્યાં જ્યાં એફ દેખાય છે ત્યાં ત્યાં તમારે શું લખવાનું? એફ બરાબર એમજી। તો એફ ની બદલે રીરાઇટ કરીને શું લખશું મિત્રો? એમજી। mg is equal to me into m by r e square। ક્લિયર છે? ચલો, m ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જાય, m ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જાય, અંશનો અને છેદનો m ઉડી જાય। તો હું ડાયરેક્ટ ઉડાડી દઉં। નો સમજાય એ વિદ્યાર્થીઓ, આમ તો સમજાય જ જશે, સમીકરણ 8માં ભણીને આવ્યા છો, તેમ છતાં એમ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, અંશનો અને છેદનો એમ છે એ ઉડી જશે। તો એવું લખી શકાય જી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કેપિટલ જી કઈ ગયો? એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ એમ બાય આર ઈ સ્ક્વેર છે ને, કેપિટલ જી તો છે જ તે, જે સમીકરણના સૂત્રમાં મેળવેલો, યાદ આવે છે? ગઈકાલે મેળવ્યો હતો, એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ એમ બાય ડી સ્ક્વેર। સો ફાઇનલ ઇક્વેશન શું આવશે? જી ઇઝ ઇક્વલ ટુ GME બાય આર ઈ સ્ક્વેર।
GME બાય RE સ્ક્વેર. જ્યાં આગળ G એની વેલ્યુ તમને ખબર છે 6.67 ગુણ્યા 10⁻11. ME એટલે અર્થ ઓફ માસ, પૃથ્વીનું દળ. RE એટલે રેડિયસ ઓફ અર્થ, પૃથ્વીની ત્રિજ્યા. દરેકની વેલ્યુ ઇનપુટ કરવામાં આવે તો તમને G ની વેલ્યુ મળશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. G ની વેલ્યુ શું મળશે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો એકવાર આખો પ્રશ્ન ફરીવાર હું રિવાઇઝ કરાવું છું. G ને G વચ્ચેનો સંબંધ મેળવવાની અંદર શું થયેલું તો કે ભાઈ અહીંયા આગળ સેન્ટર છે, સેન્ટરથી ઉપરના પદાર્થ ઉપર કેટલી ગ્રેવિટી લાગે છે ગ્રેવિટી ગણવાની હતી. ગ્રેવિટી ગણવા માટે શું કર્યું તો કે જે પૃથ્વીની ઉપરનો પદાર્થ છે એ ઉપરના પદાર્થથી અહીંયા સુધીના અંતરને આપણે ડી કહેતા હતા. પણ બટ ઓબ્વિયસ છે કે કેન્દ્રથી છેડે સુધીના અંતરને તો ત્રિજ્યા કહેવાય. તો ડી ની બદલે આપણે શું મૂકી દીધું? આરી મૂકી દીધું. એક છે કે અહીંથી થોડુંક ઉપર જતું હોય, વિમાન ઉપર જતું હોય, રોકેટ ઉપર જતું હોય તો તમે ત્યાં આગળ અંતર બરાબર આરી લઈ શકતા નથી. એ હમણાં સમજાવું ત્યારે શું કરવાનું. પાછા આવી જઈએ. આપણી ઉપર ગ્રેવિટી ગણવાની છે. ફરી એકવાર આપણી ઉપરની ગ્રેવિટી ગણવાની છે. ગ્રેવિટી ગણતી વખતે અહીંયા કોઈ એક વ્યક્તિ ઉભેલો છે. અહીંયા આગળ છે કેન્દ્રથી છેડે સુધીનું એના ઉપર અંતર શોધવાનું છે. તો એ અંતરને આપણે ડી કહીએ છીએ. પરંતુ આ પૃથ્વી ગોળ છે, ઓલમોસ્ટ ગોળ છે, તો એ અંતરને કેન્દ્રથી છેડે સુધીના અંતરને આપણે ત્રિજ્યા કહી દઈએ. RE રેડિયસ ઓફ અર્થ કહી દીધી. પૃથ્વીના દળને ME માસ ઓફ અર્થ કહી દીધું. બરાબર. હવે સૂત્ર શું છે? F બરાબર G MM બાય ડી સ્ક્વેર. બરાબર. હવે અહીંયા આગળ M બરાબર તમે ME લીધો તો જે કેપિટલ M છે એની બદલે આપણે શું મૂક્યો? ME મૂક્યો. કેપિટલ M ના બદલે શું મૂક્યો? ME. પહેલા તમે કેપિટલ લખો છો ને એટલે તમને કેપિટલ લખી દઉં. એમ ના લાગે કે પહેલા સ્મોલ ને પછી કેપિટલ બુકથી ઊંધું કેમ? 4 બાકી બધું 5 ગુણ્યા 4 કરો, 4 ગુણ્યા 5 કરો, બંને ચાલશે. તો કેપિટલ M ના બદલે ME, સ્મોલ m એઝ ઇટ ઇઝ, D બરાબર RE. ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ F બરાબર શું લખાય? ma. પરંતુ એ તો રેખીય પ્રવેગ છે. અહીંયા આગળ જે લાગે છે એ ગુરુત્વીય પ્રવેગ છે. તો એની બદલે શું લખ્યો? G. સમીકરણને રીરાઇટ કરો તો ma ની બદલે શું લખાય? mg. એને mg ની વેલ્યુને અહીંયા મૂકી દઈએ તો આ આખું સમીકરણ અહીંયા કોપી માર્યું. F બરાબર mg, G me m બાય RE સ્ક્વેર. me m બાય RE સ્ક્વેર. ક્લિયર? ચલો mm કેન્સલ થઈ ગયા. G ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ me બાય RE સ્ક્વેર. બધાની વેલ્યુ ઇનપુટ કરશો એટલે તમને પ્રવેગ મળશે. પ્રવેગ કેટલો મળે છે? લગભગ 9.8 જેટલો. લગભગ 9.8 જેટલો. ક્લિયર? ચલો હવે મારે રોકેટ ઉડાડવું છે. અહીંથી શું ઉડાડવાનું છે? રોકેટ ઉડાડવાનું છે. અહીંયા રોકેટ એનું પૃથ્વીનું ગ્રેવિટેશનલ એરિયા છે, અહીં આની બહાર કાઢવાનું છે. રોકેટ અહીંયા હોય ત્યારે એના ઉપર કેટલી ગ્રેવિટી લાગશે? દેખાય તો છે ને આ ભાગ? ઓકે. આ રોકેટ અહીંયા આગળ છે તો એની ઉપર કેટલી ગ્રેવિટી લાગશે? તો કે રોકેટના કેન્દ્રથી પૃથ્વીના કેન્દ્ર સુધી. સર તો આનું સૂત્ર શું? તો આમાં ખાલી રેડિયસ નહીં લેવાની, આમાં ટોટલ ડી જ લેવાનો. સમજાય છે? આમાં ડી બરાબર RE કહી શકાય નહીં. આમાં ડી બરાબર RE ના કહેવાય ભાઈ. આમાં કુલ અંતર લેવાનું. તો આની ઉપરની ગ્રેવિટી શોધવી હોય તો સૂત્ર શું બને? G ઇઝ ઇક્વલ ટુ GME બાય ડી સ્ક્વેર. અત્યાર સુધી ખાલી ત્રિજ્યા ગણતા, હવે એ તો પૃથ્વી ઉપર, હું પૃથ્વી ઉપર ઊભો છું એટલે. બરાબર. હવે તમારામાંથી કાલે સવારે કોઈક રોકેટમાં મુસાફરી કરતો હોય, નાસામાંથી કોઈક સિલેક્ટ થઈ ગયા, આઈ હોપ તમે સિલેક્ટ થાવ, અને રોકેટમાં તમે ગતિ કરતા હો, તો રોકેટમાં તમે ગતિ કરતા હો ત્યારે શું થશે? સમજો છો? રોકેટમાં ગતિ કરતા હો ત્યારે ત્યાંથી રોકેટના કેન્દ્રથી પૃથ્વીના કેન્દ્ર સુધીનું અંતર એટલી ગ્રેવિટી લાગશે. અને એટલી ગ્રેવિટી ગણવા માટે આપણે કુલ અંતર લેવું પડશે, અને કુલ અંતરનું આ સૂત્ર છે. એટલે કે જ્યારે ઉપગ્રહને, સેટેલાઇટને કઈને બહાર કાઢવું હોય તો આ ફોર્મ્યુલાની મદદથી બહાર કાઢવામાં આવે. આ ફોર્મ્યુલા હવે સમજો છો? ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લ્યો મિત્રો.
आई होप टोटली क्लियर है। बहुत मस्त मजानो चैप्टर है। જ્યારે જ્યારે સ્પેસની યાત્રા માટે આ બધા સૂત્ર છે એ બેઝ તરીકે લેવામાં આવે છે, આની વર્ષ યાત્રા છે એ શક્ય નથી. ક્લિયર? આઈ હોપ તમારામાંથી કોઈ આર્મસ્ટ્રોંગ ને એવું કંઈક બને. આર્મસ્ટ્રોંગનો મેં ફોટો પાડેલો છે. એકવાર ક્લાસમાં કહેતો તો મેં આર્મસ્ટ્રોંગનો ફોટો પાડેલો છે, તો છોકરાઓ કે સર આર્મસ્ટ્રોંગ ક્યાં ઇન્ડિયામાં આવેલા જ છે. એટલે મેં કીધું એમ નહીં, એ રોકેટમાં જતા હતા ને ત્યારે મોઢું બહાર કાઢ્યું ત્યારે ફોટો પાડી લીધો. ચલો લખાઈ ગયો હશે? કરી લો વિરેશ. હવે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે એ જુદા જુદા સ્થળ પર જુદું જુદું હોય. ફરી એકવાર, ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય છે એ દરેક જુદા જુદા સ્થળ પર કેવું હોય છે? જુદું જુદું. સર આવું કેમ? તમે તો એવું કીધું પૃથ્વી ઉપરની ગ્રેવિટી ફિક્સ 9.8. હા 9.8, બટ એમાં પણ ફેરફાર આવે છે. આવું શા માટે એ સમજીએ. તમે વિચારો, તમને કઈ વિચાર આવતો હોય તો. હું નોર્વેમાં જાઉં, ધ્રુવ પ્રદેશ ઉપર જાઉં, ત્યાં આગળ પણ ગ્રેવિટી જુદી લાગતી હોય, અને વિષુવવૃત્ત પર જાઓ તો ત્યાં આગળ પણ ગ્રેવિટી જુદી લાગતી હોય. ફર્સ્ટ ઓફ ઓલ યાર આવું કેમ? વાય? તો ચલો સમજીએ. જુદા જુદા સ્થળ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. અથવા તો એવો સવાલ પૂછી શકે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જુદા જુદા પૃથ્વીના વિસ્તારમાં સમજાવો થતો ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં થતો ફેરફાર. બરાબર. તમને એવું કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે એ જુદા જુદા સ્થળો પર શો ફેરફાર થાય છે સમજાવો. ફાઇનલી ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એ જુદા જુદા સ્થળોએ શો ફેરફાર થાય છે સમજાવો, અને તે શેના પર આધાર રાખે છે? તો નંબર 1, પહેલા નંબરનો મુદ્દો, પૃથ્વી છે ને સંપૂર્ણ ગોળ નથી. પૃથ્વી ઉપર અને નીચેની બાજુએથી ચપટી છે. હવે એના લીધે શું થાય જો તમને સમજાવું. થોડો લંબગોળ ચાય કરીને ડ્રો કરું છું. ચપટી છે એવું સમજાવવા માટે. દબાયેલી છે પૃથ્વી આપણે. અરે યાર, આપણે પૃથ્વી ઉપર ને નીચેથી થોડી કેવી થયેલી છે? બટેટો દોરાય છે આ તો. ચલો આ પૃથ્વી છે એવું માની લઈએ. આપણી પૃથ્વી છે ઉપર, અને એ સંપૂર્ણ ગોળ નથી. ઉપર ને નીચેથી થોડી એવી દબાયેલી છે. દબાયેલી છે એના લીધે શું થશે વિચારો. હવે હું અહીંયા આગળ જાઉં તો અહીંયા ત્રિજ્યા કેવી હશે? વધારે હશે. અહીંયા ત્રિજ્યા કેવી હશે? ઓછી હશે. સમજો છો કે નથી સમજતા? ધ્રુવ પ્રદેશ પર ત્રિજ્યા છે એ ઓછી હશે, વિષુવવૃત્ત પર ત્રિજ્યા છે એ વધારે હશે. અને ખરેખર એવું છે? સમજો છો?
અહીંયા આગળ R1 કહી દઉં તો આ સાઈડની ત્રિજ્યા R1 કરતા ધ્રુવ પ્રદેશ કરતા 21 કિલોમીટર વધારે છે. વિષુવવૃત્તની ત્રિજ્યા ધ્રુવ પ્રદેશ કરતા 21 કિલોમીટર વધારે છે અને આના લીધે ધ્રુવ પ્રદેશ પર જોવામાં આવે ત્રિજ્યા 21 કિલોમીટર વધારે. હવે ત્રિજ્યા વધારે એટલે અંતર વધારે. અંતર વધારે તો આકર્ષણ ઓછું, અંતર વધારે તો ગુરુત્વાકર્ષણ બળ ઓછું. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતર વધે છે, બળ ઘટે છે. અંતર વધે છે, બળ ઘટે છે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. 21 કિલોમીટર વધારે છે. ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા એ 21 કિલોમીટર ઓછી છે, વધારે નહીં. કોની ત્રિજ્યા વધારે છે? વિષુવવૃત્તની. કોના કરતા? ધ્રુવ પ્રદેશ કરતા. ફરી એકવાર આ રીરાઇટ કરું છું. ફરી એકવાર મિત્રો, વિષુવવૃત્તની ત્રિજ્યા છે, વિષુવવૃત્તની ત્રિજ્યા એ ધ્રુવ પ્રદેશ કરતા 21 કિલોમીટર વધારે છે. અને એ 21 કિલોમીટર વધારે હોવાના કારણે પ્રોબ્લેમ શું આવશે? તો કે અંતર વધારે તો આકર્ષણ ઓછું, એટલે વિષુવવૃત્ત પર અંતર વધારે છે તો ગ્રેવિટી ઓછી હશે. ધ્રુવ પ્રદેશ પર અંતર ઓછું છે તો ગ્રેવિટી વધારે હશે. તો એવું લખી શકાય કે ધ્રુવ પ્રદેશ પર સ્મોલ g નું મૂલ્ય વધુ હશે. કોની સાપેક્ષે? વિષુવવૃત્તની. બહુ રેર ચેન્જ હોય, એટલો કઈ 9.8 ની બદલે 8.8 કે 5 નો થઈ ગયો. રેર ચેન્જ હોય, રેર ચેન્જ, બટ ચેન્જ છે. બટ એ 21 કિલોમીટરના કારણે ચેન્જ તો આવે છે. વિષુવવૃત્ત પર જે સ્મોલ g નું મૂલ્ય છે એ કેવું હોય છે મિત્રો? ઓછું હોય છે. એટલું ક્લિયર? ધ્રુવ પ્રદેશ પર વધારે, વિષુવવૃત્ત પર ઓછું. નંબર 1. નંબર 2 પર જઈએ. પૃથ્વી પર ઘણી બધી ખીણ આવેલી છે. પૃથ્વી પર એટલી બધી જૈવ વિવિધતાઓ છે. એ જૈવ વિવિધતાના કારણે ક્યાંક ખીણ છે તો ક્યાંક પર્વત છે. ક્યાંક શું છે? ખીણ છે તો ક્યાંક શું છે? પર્વત છે. અહીંયા ખીણની ઊંચાઈ કેવી હશે? ઓછી હશે. ખીણની ઊંચાઈ ન હોય, એની ઊંડાઈ હશે. એની ઊંડાઈ હશે એટલે કે આપણે ઊંચાઈની સાપેક્ષે કમ્પેરિઝન કરીએ તો ખીણની ઊંચાઈ ઓછી હશે. કોની સાપેક્ષે? પર્વતની સાપેક્ષે. પર્વત ઉપર છે, ખીણ ઊંડી છે, એટલે ઉપર ગ્રેવિટી કેવી લાગે? ઓછી લાગે. નીચે ગ્રેવિટી કેવી લાગે? વધારે. ઉપર કેમ ઓછી? કેન્દ્રથી અંતર વધી જાય છે. નીચે કેમ વધારે? કેન્દ્રથી અંતર ઘટી જાય છે. એટલે કે અહીંયા આગળ ગ્રેવિટીનું મૂલ્ય છે એ વધારે હશે. ક્યાં? ખીણમાં. અને અહીંયા આગળ ગ્રેવિટીનું મૂલ્ય છે એ ઓછું હશે. ક્યાં? તો કે પર્વત પર. સમજો છો? ભૌગોલિક વિવિધતાઓ છે એના લીધે આવું થાય. પછી ધ્રુવ પ્રદેશના કારણે જોયું તો આના લીધે નાના મોટા વેરિએશન્સ છે એ આપણને જોવા મળતા હોય છે. તો આના લીધે મિત્રો ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં તમે જુઓ તો ફેરફાર જોવા મળે છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે એ વધતું ઘટતું હોય છે. વિષુવવૃત્ત પર વધારે, ધ્રુવ પ્રદેશ પર ઓછું. પર્વત પર સમજો છો ને? વિષુવવૃત્ત પર ઓછું, ધ્રુવ પ્રદેશ પર કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. વધારેનું કારણ શું છે? તો કે ભાઈ ધ્રુવ પ્રદેશની ઊંડાઈ ઓછી છે, ઊંચાઈ ઓછી છે. એની ત્રિજ્યા છે એ આપણને ઓછી જોવા મળે છે અને એના કારણે આવી વસ્તુ બનતી હોય છે. પછી તો કે પૃથ્વી છે એ ધરીભ્રમણ કરે છે. એ ધરીભ્રમણના કારણે પણ વિષુવવૃત્ત પરની જે ગ્રેવિટી છે એ ઓછી છે અને ધ્રુવ પ્રદેશની ગ્રેવિટી કેવી છે? વધારે.
એક આ ઊંચાઈના કારણે અને બીજું ધરીભ્રમણના કારણે. બટ આ બે મુદ્દા યાદ રાખો ચાલશે. ફરી વાર હું રિપીટ કરું છું, વધારે ઓછી સમજાય છે તમને? શા માટે વધારે ઓછી છે? પૃથ્વી છે, ઉપર નીચેથી દબાયેલી ચપટી છે અને ઉપર નીચેના ભાગને ધ્રુવપ્રદેશ કહેવાય, સાઈડના ભાગને વિષુવવૃત્ત કહેવાય. હાઈટ ઓછી, ગ્રેવિટી વધારે, હાઈટ વધારે, ગ્રેવિટી ઓછી. કારણ કે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હાઈટ એટલે આપણે અંતરના સ્વરૂપમાં લેવાનું છે. સમજો છો? આપણે અંતરના સ્વરૂપમાં લેવાનું છે. ખીણ હોય તો કેન્દ્રથી અંતર ઓછું હશે, પર્વતમાં કેન્દ્રથી અંતર કેવું હશે? વધારે હશે. ક્લિયર? તો આની સિવાય ધરીભ્રમણના કારણે પણ આવું બને છે. ધરીભ્રમણના કારણે વિષુવવૃત્ત છે એ વિષુવવૃત્ત પાસે ગ્રેવિટી ઓછી, ધ્રુવ પ્રદેશ પાસે ગ્રેવિટી વધુ હોય છે. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંથી આગળ વધશું. આજના હોમવર્કની અંદર જી અને જી વચ્ચેનો સંબંધ છે એ 3 વાર લખવાનો છે અને આ 1 વાર લખવાનું છે. મટીરિયલમાંથી જોઈને લખવાનું છે. એટલે મટીરિયલમાંથી મારી જેમ એકેય હોમવર્ક વર્ડિંગ્સમાં આ રીતે સિમ્બોલમાં ના કરી નાખતા. સિમ્બોલ તમને સમજાવવા માટે છે. અહીંયા હું એક ટેક્સ્ટ બુકના વર્ડ્સ ના લખી શકું. ક્લિયર? તો મળે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું વર્ક કરો, સારું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.